વેલકમ બેક. સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલની કચેરીમાં કોન્ટ્રાક્ટરના પૈસે એસી લાગશે. પીજીવીસીએલ કચેરીમાં એસી લગાવવા માટે રૂપિયા ઉઘરાવાયા. રાજસીતાપુર પીજીવીસીએલના એન્જિનિયરે કોન્ટ્રાક્ટરો પાસે પૈસાની માંગ કરી. એસી માટે રૂપિયાની ઉઘરાણી કરતા હોવાનો વોટ્સએપ સ્ક્રીનશોટ વાયરલ થયો છે. ઓફિસમાં એસી લગાવવા માટે 6,000 રૂપિયાની માંગ કરાઈ અને પીજીવીસીએલ કચેરીમાં 2 એસી લગાવવા માટે કોન્ટ્રાક્ટરો પાસે રૂપિયાની માંગણી થઈ છે. તો પીજીવીસીએલના એન્જિનિયર ઇમ્તિયાઝ શેખે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. કર્મચારીઓએ સ્વખર્ચે એસી લગાવવાનો નિર્ણય કર્યો હતો. સાથે એ પણ કહ્યું કે તમામ લોકોએ પોતાની ઈચ્છાથી રૂપિયા આપ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે. કોઈ વ્યક્તિએ રાગદ્વેષ રાખી આ મેસેજ વાયરલ કર્યાનો તેમણે આક્ષેપ લગાવ્યો. તો સબ ડિવિઝનને બદનામ કરવા મેસેજ વાયરલ કર્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. ધારો કે અમે વોટ્સએપમાં મેસેજ કર્યા કે જે કર્યું, અમારા જે ગ્રુપ છે, અમારા ઓફિસનું ગ્રુપ છે કે અમારા કોન્ટ્રાક્ટરનું ગ્રુપ છે, તેની અંદર બધાએ પોતપોતાનું યોગદાન સ્વેચ્છાએ નક્કી કરેલું છે કે ભાઈ અમે બધા આપણે પોતાના ખર્ચે લગાડીએ આપણે આ એસી. એટલે આ અમારા કર્મચારીઓ જેની અંદર નાનામાં નાનો મીટર રીડર લઈ એનો જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, કેશિયર, નાયબ ઇજનેર, જુનિયર ઇજનેર અને જે કંઈ આ કર્મચારીઓ કે બેસતા હતા ઓફિસમાં, જેને ગરમીથી હેરાન થતા હતા, એ બધાએ હળી મળીને અમે આ લગાવ્યું છે. એટલે જે આમાં યોગદાન બધાનું નક્કી થતું હોય એટલે યોગદાન બધા પોતપોતાની રીતે આપતા હોય. કોઈને વહેલું મોડું થતું હોય તો એને શું કીધું હોય કે ભાઈ તમારું યોગદાન બાકી છે. એમાં કોઈના ઉપર કોઈ એવું દબાણ કરીને કે કોઈ પરાણે કોઈ આક્ષેપ રાખીને કે એવું કોઈ કરીને કોઈ કરવામાં આવેલું નથી. આ તો અમારે બધા કર્મચારીઓ આની અંદર નાના નાના પટ્ટાવાળાએ બી પોતાની સ્વેચ્છાએ પોતાનું યોગદાન આપેલું છે.